તો મિત્રો 2024 ચાલુ થઈ ગયું છે અને એક સરસ મજાની ભરતી પણ આવેલી છે, જે ભરતી વડોદરા મહાનગરપાલિકાની અંદર છે, આરોગ્ય વિભાગની અંદર આવેલી છે। તો મિત્રો આ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી આ ભરતી અંગે તમામ મિત્રોને ખ્યાલ આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો વડોદરા મહાનગરપાલિકાની અંદર છે આરોગ્ય વિભાગમાં ભરતી અંગે જાહેરાત આપવામાં આવેલી છે, જે વડોદરા મહાનગરપાલિકાની અંદર છે મિત્રો 15માં નાણાં પંચ હેઠળ છે અર્બન આયુષ આરોગ્ય મંદિર એટલે કે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની અંદર છે 11 મહિનાના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગ દ્વારા જે નીચે જણાવેલી જગ્યાઓ છે એ ભરવાની છે। એના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે www.vmc.gov.in। આ વેબસાઇટ ઉપર છે મિત્રો 29/12/2023 થી 12/1/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં મેડિકલ ઓફિસર માટે પણ જગ્યા છે 47 જેટલી અને સ્ટાફ નર્સ માટે 56 જેટલી જગ્યા છે, MPSW ની અંદર છે મિત્રો 58 જેટલી જગ્યા છે અને સિક્યુરિટી ગાર્ડની અંદર 59 જેટલી જગ્યા છે। આવી તમામ જગ્યાઓ માટે ભરતી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, વય મર્યાદાની શું જરૂર પડશે, જેવી તમામ માહિતી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો। તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ। આરોગ્ય વિભાગની અંદર છે વડોદરા મહાનગરપાલિકાની અંદર સીધી ભરતી માટે જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં આપણે તમામ માહિતી મેળવીએ તો કે મેડિકલ ઓફિસરની અંદર કુલ 47 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે MBBS ની ડિગ્રી ફરજિયાત મેળવેલી હોવી જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 70,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો કે સ્ટાફ નર્સની, જેની અંદર 56 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે BSc નર્સિંગ કરેલું હોય અથવા તો GNM કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ અને બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટનો કોર્સ આવે છે એ પણ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો MPSW માટેની પોસ્ટ છે, ફક્ત પુરુષ ઉમેદવારો માટેની પોસ્ટ છે। કુલ જગ્યા 58 જેટલી છે। લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય, ત્યાર પછી તમે MPSW નો 1 વર્ષનો જે તાલીમ કોર્સ આવે છે એ ફરજિયાત કરેલો હોવો જોઈએ, અથવા તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અને SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો પણ તમે અરજી કરી શકશો અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ અને પગાર ધોરણ છે મિત્રો 13,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ સિક્યુરિટી ગાર્ડની અંદર કુલ 59 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો માત્ર 8મું ધોરણ પાસ કરેલું હોય તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને આર્મીની અંદર એક સર્વિસમેન હોય એવા ઉમેદવારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે। બાકી 8મું ધોરણ પાસ હશે એવા તમામ ઉમેદવારો અરજી તો કરી શકશે, પણ આર્મીના એક સર્વિસમેન એટલે કે આર્મીની નોકરી પૂર્ણ કરેલી હોય અને એવા મિત્રો ફોર્મ ભરે તો એની પહેલા પસંદગી કરવામાં આવશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નીતિ નિયમ અનુસાર તમને પગાર ધોરણ આપવામાં આવશે। અને હવે આપણે જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જોઈએ તો કે ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી તમે નોંધાવી શકો છો એવી તમારે પહેલા ખાતરી કરી લેવાની રહેશે, એટલે કે તમે લાયકાત ધરાવો છો એટલે એનો કહેવાનો મતલબ એવો થાય છે કે તમારે ખોટી માહિતી નાખવાની નથી। જો એવું જાણવામાં આવશે તો તમારું અરજીપત્રક છે રદ ગણવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 29/12/2023 થી 12/1/2024 દરમિયાન vmc.gov.in આ વેબસાઇટ ઉપર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને શૈક્ષણિક માહિતીમાં જોઈએ તો તમે કોઈ પણ શૈક્ષણિક માહિતી એન્ટર કરતા હોય અને એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલની અંદર એ ન આવતું હોય તો તમારે અધર વનની અંદર કોમ્પ્યુટરનો કોર્સ અથવા તો બીજી કોઈ પણ માહિતી તમારે એડ કરવી હોય, એટલે કે તમે કોઈ પણ વધારાની લાયકાત મેળવેલી હોય અને એ માહિતી તમારે એડ કરવી હોય તો અધર 2 ની અંદર જઈ તમારે એડ કરવાની રહેશે। અને વય મર્યાદા છે પોસ્ટ 1 માટે 62 વર્ષ રહેશે, એટલે કે 62 વર્ષથી વધુ ન હોય એવા તમામ ઉમેદવારો મેડિકલ ઓફિસર માટે અરજી કરી શકશે। અને જગ્યા 2, 3 અને 4 ની અંદર છે મિત્રો 45 વર્ષથી વધુ ન હોય તેવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। આવી રીતે અનેક જોગવાઈઓ આપેલી છે એ તમે ધ્યાનથી જોઈ લેજો। આ PDF છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં આ PDF મૂકેલી છે, જે આપણી ચેનલની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ PDF ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો। તો આવી રીતે છે મિત્રો વડોદરા મહાનગરપાલિકાની અંદર આરોગ્ય વિભાગની અંદર છે 8 પાસથી લઈ અને MBBS સુધીની તમામ ઉમેદવારો માટેની સરસ મજાની ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો તમારે 12/1/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।